હજી સંબંધ કરે ત્યારે તો એ ફોનમાં વાતો કરતા કોઈક દે સાંભળી જાય ટક્કર લઈ જાય. હજી સંબંધ જ કર્યો હોય ને એટલે આમ વાઈડ આડો ગામડાની હોય વાઈડ આડો બેન હાલો ઘુ ઘુ બોલો તવળી ઓલી દીકરી કે બોલો ને ફોન આમ જો તું તો બોલ કાંઈક એટલે ઓલી દીકરી એમ કે મારી મમ્મી છે મારે થોડું બોલે તમે ક્યાંક બોલો ને અરે યાર કાંઈક તો બોલ એક બાજુ વહી જાને 5 મિનિટના ફોનમાં 15 વાર ઓલો બોલે તું તો કાંઈક બોલ તું તો કાંઈક બોલ ઈનો લગ્ન પછી 15 વર્ષે હું કે મૂંગી મને આ તારો પ્રેમ ઘૂઘુ ક્યાં મરી ગયો સાહેબ. બહુ બહુ ગજબ છે. અમારા ભૂરાના લગ્ન થયા એટલે લગ્ન પછી જોઈને તો સંબંધ આ પેલા ભૂરાની વાત છે. હા એટલે એને 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 એમ છું હું જોઈ લઉં હવ જોયા તો નહોતા અને ઓઢણાય ત્યારે જાડા હતા સાહેબ માંડવામાં લઈ હો પણ કાંઈ લાજ કાઢી લઈ તો મોઢું ન દેખાય એટલે એના લગ્ન થયેલા એટલે ઘૂઘુને આમ થયું હું જોઈ લઉં હબ એટલે ઘરના બધા આમ શાંત થયા ને એટલે આમ ઓરડામાં ગયો તો ખૂણામાં બેઠેલા જાણે સાણાનું મોઢું બેઠું હોય એમ ડુંગળીને દાણા જેવડું માથું ડાળિયાના દાણા જેવી આંખ્યું સકરિયા જેવી આંગળીઓ 3 ભેહુંને ભેગ્યું કરો ને જે થાય એવો મોઢાનો વાન અને આંખ્યું દાંત 2 જ ધબક્યો લીંબુ જેવડો અંબોડો અખરૂટ જેવું નાક ત્યાં તો ઘૂ ઘૂ સકરી ખાઈને પડી ગયો ઓય બાપા આની હાટું ડીજે વગાડ્યા આપણે. ઓલી બેને નવી નવી એને એમ કે આ રોયાને વાય આવતી લાગે તેણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાટ્યું મોઢા ઉપર ને 15 મિનિટ પછી ભાનમાં આવ્યો ત્યારે એ દીકરી એટલું બોલી કે પરણીને હાલી આવું છું હજી હાવ આમ શું કરો કાલ સવારે હું આ બજારમાં નીકળું તો કઈ કઈ ડેલીએ મારે લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાદનો ઉલાળ્યો કરી નાખજે ઉઘાડા મોઢે વહી જાય કોણ આમાં ભડનો દીકરો તારે હમું મીઠ માંડે એમ છે પણ તારે જીવાડવો હોય તો મારી એકની લાજ કાઢજે. આને ગુણ ન કહેવાય સાહેબ. નીતર અમારે ઘૂઘુના લગ્ન થયા ને એટલે લગ્ન પછી 15 દી હેર્યા ફેર્યા 15 દી બધે ફેર્યા 15 દી પછી તો પાછું ધંધે જવું પડે એટલે બિચારો એની ઓફિસના કામે નોકરી જા કરતો હતો ત્યાં વયો ગયો 15 દી નોકરી કરીને પાછો આવ્યો એટલે અહીંયા 1.5 મહિના જેવું થઈ ગયું. ત્યાં ઓલા બેન જે તૈયાર થઈને આવેલા હતા ને લગ્નમાં એ આ નેણ ને બધું જાડું જાડું ઉગી ગયું મોઢું થઈ ગયું ઓલો ગલેટ ઉખડી ગયો બધું વાટા પ્લાસ્ટર ઉખડી ગયું એટલે મોઢું થઈ ગયું રાખના ઢગલામાં પાણીને સાટા નાખ્યા હોય એવું. અને ઘૂઘુ ઘેરે આવ્યો એટલે દૂરથી જોયું ને એટલે ઓળખાણા નહીં એને એમ છું કે મારી પાટલા હાહુ આવી શું હજી કાંઈ બોલે ન બોલે ત્યાં નજીક જતા તો ઓળખી જાય નહીં નહીં ઈ જ છે એટલે જાતા વેત ઘૂઘુ બોલ્યો કે આ તારા મોઢાનું શું થયું તો બેન ખીજાણા તમારા ગામમાં પાણી જ આવું છે મારા મોઢાની પથારી ફેરવી નાખી 15-20 દીમાં. બોલો કે મારી માં અહીંયા 35 વર્ષથી રહી એના મોઢાને કોઈ દી કાંઈ ન થયું ને તમને કે 35 દીમાં આવું થઈ ગયું. પછી બેન હારા હતા જોકે બેનો હારા જ હોય બેને કીધું ઘૂઘુ એવું નથી એ તમે મને જોવા આવ્યા છે ને તે દી હું બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવી હતી ને લગ્નમાં તો ઓલરેડી તૈયાર થઈ જ હોવ. ઓલો બિચારો ગામડાનો એને કાંઈ ખબર નહીં એ કે આ બ્યુટી પાર્લર એટલે શું તા કે તમને ન ખબર હોય અમારા ગામમાં છે બ્યુટી પાર્લર. કઈ જગ્યાએ તા કે આ જગ્યાએ એડ્રેસ આપ્યું બીજા માળે ફલાણું બ્યુટી પાર્લર એમ કે હા બોલો ન્યા પહોંચ્યો ન્યા જઈને જે બેન હતા એ બેનના એ બ્યુટી પાર્લરવાળા બેન બીજા માળે એની બ્યુટી પાર્લરમાં જઈને કીધું બેન 35 દિવસ પહેલાં આ નામની વ્યક્તિને તમે આ બધું ફેશિયલ ને એ બધું કરેલું એટલે એણે લિસ્ટ જોઈ કે હા યસ ભીલા બહુ સરસ બેન એ જે છે ને એ મારા વાઈફ એ મારા જ લગ્ન હતા ત્યારે અને હું જ એકચ્યુઅલી ભણવા આવેલો એટલે તમે એટલું બધું સરસ કામ કર્યું મારા વાઈફને એટલા બધા તમે બ્યુટી બનાવ્યા એટલે હું રાજી થઈ ગયો એટલે હું તમને ગિફ્ટ દેવા આવ્યો ભેટ બોક્સ આઈફોનનો એની માથે ગુલાબનું ફૂલ લગાડેલું કાલે હું તમને આઈફોન ભેટ આપું છું. હવે બેન રાજીના રેડ થઈ ગયા સાહેબ કે 5000ના કામમાં 1.5 લાખની ભેટ આવે એટલે શું વાત છે. એટલે બેન રાજી થઈ ગયા 3 વાર બોલ્યા થેન્ક યુ ભીલા ભાઈ બોક્સ પકડાવીને નીકળી ગયો.
અને જેવો જે નીચે ઉતરીને ગાડીમાં બેસતો હતો પણ બેન ઉતાવળા ક્યાંક જોઈ લઉં ક્યાં કલરનો છે ફોન. એ બોક્સ ખોલ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો. કલર જાય તો પૈસા પાછા, બ્લેક ઇન વ્હાઇટ. એટલે બેન ઉતાવળા થઈને બારી ખોલ્યો. બારી ખોલીને હજી ઓલી ગાડીમાં બેસવા જતો તો ન્યાલી અવાજ કર્યો, એ ભાઈ. તક હા બેન. એટલે બેન બોલ્યા કે આવું કરવાનું પહેલા? તકે બેન હું એ જ કહું, આવું કરવાનું તમારે? કે પણ મારા નોકિયા 3315 ફોન નીકળ્યો. તક અમારે એ જ નીકળ્યું. તમે તો મોબાઈલ બદલાવી શકશો, અમારે તો કાયમનું ભટકી ગયું ને. લે સાહેબ, કહેવાનો અર્થ એ છે રૂપાળું થઈ શકાય પણ ગુણવાની તો માવતરના પૂન હોય ત્યારે ગુણ મળતા હોય છે. એ તો હવે આપણે ભણીએ એટલે ટકાવારી આવી, પણ પેલા વડીલોને પૂછો, પેલા ભણતા તોય કહેતા કે આને કેટલા ગુણ આવ્યા. ગુણ જોતા હતા, ગુણ ગોખ્યા કરે, અવગુણ ભૂલી જાય. કાગા ઈ તો કહેવાય ઓલા મોટા મનના માનવી. મારો કહેવાનો અર્થ વાત એ છે કે આ એક જ આપણો વિસ્તાર એવો છે કે આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે નક્કી નથી કર્યો સાહેબ. વાત જે મૂકીથી ન્યાલી વાત ચાલુ કરું. આ દેશની જગદંબા જેવો તો વિહ ભુજાળી કોઈ પણ ઈશ્વર, કોઈ પણ જ્ઞાતિ, એક પણ વ્યક્તિને અહીંયા નબળો ટાંકવામાં નથી આવતો. તમામના ગુણવાળી વ્યક્તિને કોઈ દી એવું નથી બનતું કે સમાજે એને સ્વીકાર્યા ન હોય, પણ એમાં ગુણ હોવા જોઈએ. પણ કે સાંભળ સૈયાર એ રસિક દિલની. સાહેબ આ મેળાના જૂના રાહડાઓ છે. આ આપણી દીકરીઓ રાહડા ગાતી હો કે જાડવે જાડવે માળા નાખિયા રે એ પ્રભુજી લખજો લાંબા લેખ મોઘો એ મન ખ્યો ફરી ફરી નહીં મળે રે. સાહેબ આ રાહડા ગાનારીઓ માવું એ જ્યાં મેળામાં બેઠી હોય છે સાહેબ. આ મેળો હોય ત્યારે એમ કહેવાય કે જુદા જુદા ગીતો ગવાતા હોય. એમ એક ગીત મને બહુ ગમે છે કે સાંભળ સૈયાર આજ એ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર આજ. પધારો સાહેબ. ચાલુ થાય જવો હજાર રૂપિયા માઇક ટેસ્ટિંગ આવતું હતું. અમે પાછળ સીડ્યું આવ. સાંભળ સૈયાર યાદ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાદ. રૂપથી ગુણવાલા રે એ આજ અમે યાદ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે. અતિ રૂડી ઓલી અતિ રૂડી કાઈ બગલા કેરી પાખ જો યતી રૂડી. એ ઓલી કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે. આ દેશ છે એ ગુણનો દેશ છે. આ મેળો ગુણનો મેળો છે, રૂપનો મેળો નથી. આ સંસ્કારનો મેળો છે, ગુણનો મેળો છે. રૂપ જરૂરી છે, હું એમ નથી કહેતો રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય તો એના પલા કોઈ ન પકડી શકે સાહેબ. પણ એકલા રૂપાળા હોય ને ગુણનો સાટો ન હોય. બહુ રૂપાળા હોય છતાં જો પતિદેવ ફોન કરે કે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો, તો હામેલી જવાબ આવે
कि ये सुविधा आपके टेलीफोन में उपलब्ध नहीं है। आ रूप ने हूँ गाड़ी खावू नहीं। आ देश रूप ने गुण नो छे, सवाल नहीं। लक्ष्मी ने पूजीए छे, नारायण ने पूजीए छे, भगवान कृष्ण ने पूजीए छे अने राधिका ने पूजीए छे। गुण अने रूप नो भंडार होय तो रानी राधिका छे, गुण अने रूप नो भंडार होय तो रानी रुक्ष्मणी छे। आ कृष्ण में रूप नहीं साहेब, आ गणपत दादा में रूप छे। गणेश गुंद्याला ने मोटी फांद्याला, गणपति में रूप नहीं पण गुणों नो पति छे, एमां गुण छे। महादेव नु संतान छे, भगवती उमा नु संतान छे, गुणों में श्रेष्ठ छे। अतुलित बलधामम हेम शैलाभदेहम। हनुमान जी महाराज में रूप नहीं पण बुद्धिमताम वरिष्ठम छे। बल ने बुद्धि में श्रेष्ठ छे, नगर वानराकारम छे। એટલે આ દેશ કેવલ રૂપને નથી પૂજતો, ગુણને પૂજે છે। તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે। એ હારે થાળીનો તાલ આપો જોઈએ વા 2 મિનિટ હો। એ પાછળ ડાયરો એ મેળામાં થાકી ન ગયા હોય તો મારો બાપ શાબાશ। વિડિયો વાળા ભાઈ બધાને કેદ કરો, એકવાર ઉસાથ રાખીને તાળી મારો વાલા, એક જ કડી, વધારે હેરાન નહીં કરું। કારણ કે આયલી હકીકત મને આયલી હું કહેવાય કે આવી રીતે છે ને એટલે બરોબર દેખાતું નથી એમ, ઓલા હાથ તો દેખાય। તમે છો રંગે કાળા રે વાલીડા મુરલી વાળા રે। છોડ છે એને મને માયા લગાડી રે। એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે। એ વાત છતા લાગો બહુ રૂપાળા અમને વાલા, લાગો છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે। કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે। પાછી તાળી પાછળ બેન થઈ ગયો, અડધી જ કડી।